ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. પ્રવચન નંબર 103 અને 4. ગઈકાલનું સ્વાધ્યાય છે 103 અને આજે સવારે જે અત્રે સ્વાધ્યાય ભવનમાં આપણે માણ્યું છે, સાંભળ્યું છે, તે છે 104. આજનો પ્રવચન 2 બોલો ઉપર હતો, 277 અને 78. અને ગઈકાલનું પ્રવચન 103 નંબરનું પ્રવચન 273, 74, 75 અને 74 4 બોલો ઉપરનો હતો. એમાં ખાસ કરીને 273 નંબરનો જે બોલ હતો એ બોલ ઉપર ગુરુદેવશ્રીના જે ઉદ્ગારો છે એને આપણે અહોભાવના ફ્લેવરમાં, આપણો રાત્રિનો વિષય અહોભાવનો છે, તો દેવ, શાસ્ત્ર, ગુરુ, એનો મહિમા, સ્વભાવનો મહિમા, માર્ગનો મહિમા, જ્ઞાનનો મહિમા, તત્વજ્ઞાન વૈરાગ્યનો મહિમા, ભેદ જ્ઞાનનો મહિમા, આત્મા પરમાત્માનો મહિમા. મહિમા વિના તો બધું જ નકામું છે. ધંધા વ્યાપાર વિશે ભોગો આદિકનો મહિમા છે, માટે તો જીવ કલાકોને કલાકો એની પાછળ મજૂરી મોટો મજૂર થઈને કરે. સરકારી નોકર તો 8-10 કલાક પછી તો ઉતરી જાય રોજ. આના તો કલાકો જ નક્કી નથી. 12 કલાક તો ઘાંચીના બળદની જેમ ફિક્સ જ હોય. રાત્રે 8 વાગે, 9 વાગે, 10 વાગે અને 11 વાગે મોટો મજૂર એમ. અહીંયાથી તો 24 કલાક. બિલકુલ સાચી વાત છે. મગજ તો 24 કલાક ત્યાં જ હોય, સંસાર, શરીર અને ભોગ. ભાવેશભાઈ, ગઈકાલે અને આજના બંને દિવસના પ્રવચનમાં ગુરુદેવશ્રીએ એટલી મીઠી ભાષામાં અને એટલા જોરદાર લાગી આવે એવા ઠપકા આપેલા છે. જિંદગી નીકળી જાય છે. ખૂબ ખૂબ વૈરાગ્યના. મારે એ જ બધા બોલો બંને પ્રવચનમાંથી, ખાસ કરીને ગઈકાલનો જે હતો એ 103, એમાં જે ગુરુનો ઉપદેશ, દામજીભાઈ, એમાં ગુરુ કેવા અને ગુરુનો ઉપદેશ કેવો. તો ગુરુ અમારા નિર્ગ્રંથ, વીતરાગી, નિષ્પૃહ, અકિંચન્ય, અપરિગ્રહી, પરમ ઉદાસીન એવા ગુરુ. નિયમસારની ભાષામાં કહીએ, વૈરાગ્યના શિખરના શિખામણી. તો એવા મહાપુરુષોનો ઉપદેશ કેવો હશે, અને એ ઉપદેશના તીક્ષ્ણ પ્રહારો થાય જીવના પરિણામ પર, પાત્ર મુમુક્ષુ ઉપર, તો એને જ્ઞાયકનો જ રંગ લાગે, મહિમા જ્ઞાયકનો જ આવે. કેમ કે ઉપદેશોનો પ્રહાર થતાં એ જાગી ઉઠે. એટલે આમાં ગુરુ, ગુરુનો ઉપદેશ, સાંભળનારો સત્પાત્ર જીવ અને સત્પાત્ર જીવની પરિણતિ, એમ 4 બાબતો. ભાવેશભાઈ, ગુરુ, ગુરુનો ઉપદેશ. ગુરુ એટલે નિર્ગ્રંથ મુનિ ભગવંતોનો સ્વરૂપ, અને એવા મહાપુરુષોનો ઉપદેશ. એ ઉપદેશ કેવો, કઈ જાતનો, 2 વાત. અને એવો ઉપદેશ સાંભળનારો મુમુક્ષુ કેવો, એ નિકટ ભવે. અને સાંભળ્યા બાદ એની પરિણતિમાં જ્ઞાયક સિવાય કાંઈ જ જોતું નથી. આત્મા સિવાય એને કશું જ જોતું નથી. કેમ કે માંડ માંડ આવો ઉપદેશ મળ્યો હોય તો એ ઉપદેશને વળગીને રહે કે હે જ્ઞાયક, હે જ્ઞાયક, એમ વારંવાર અંદર એને થયા કરે. તે તરફ જ એની રુચિ રહ્યા કરે. હું તો હાલું ચાલું ને પ્રભુ સાંભળે રે, એવી એની પરિણતિ થાય. તો એના ઉપર એક 10-15-20 મિનિટ આપણે વાત કરવા માગીએ છીએ.
આટલો જ, આ એક જ બોલ, એના ઉપર ગુરુદેવશ્રીના ઉદ્ગારો આપણે વાંચશું. પછી આજના 104 નંબરના વ્યાખ્યાનની વાત કરશું આપણે. શાસ્ત્ર સાથે રાખજો, શાસ્ત્રમાં જ જોજો તો જ પકડાશે. બરાબર? તમે લોકો તો બધાએ 5 જણા તો લઈને બેઠા છો, પણ જે ઘરે પરોક્ષ રૂપે બેસીને સાંભળે છે એ લોકોને નિવેદન છે કે હાથમાં શાસ્ત્ર રાખો. માત્ર રામાયણીની જેમ, કથાની જેમ નહીં સાંભળો. કાંઈ સમજાય નહીં, કાંઈ પકડાય નહીં. ઉપયોગ બહુ એકાગ્ર રાખવો પડે આને માટે. શરૂ કરીએ આપણે. 4 બાબતો ફરી એકવાર કહું. ગુરુ કેવા, ગુરુનો ઉપદેશ કેવો, સાંભળનારો મુમુક્ષુ સત્પાત્ર જીવ કેવો, અને એના ઉપર થયેલો એનો પ્રભાવ, ઉપદેશનો પ્રભાવ. જો વાંચીએ. 165 નંબરનું પાનું છે. ગુરુના હિતકારી ઉપદેશના તીક્ષ્ણ પ્રહારોથી સાચા મુમુક્ષુનો આત્મા જાગી ઉઠે. જો એક જ ધડાકે, એક જ વાક્યમાં 4 બાબતો આવી. ગુરુના, ઉપદેશક કોણ? એમ ગુરુ કહે છે કે ઉપદેશ કેવો? હિતકારી ઉપદેશ. બીજી વાત, ગુરુ અને ગુરુના હિતકારી ઉપદેશ. હવે કહે છે કે એના તીક્ષ્ણ પ્રહારો. પપડાવવાની વાત નહીં ભાવેશભાઈ. છડી વાગે છમ છમ, વિદ્યા આવે ઘમ ઘમ. મેં આજે એક વિડીયો જોયો, 30-40 મિનિટનો. કોઈ સીએ થયા છે, કોઈ બહુ મોટા એન્જિનિયર થયા છે, કોઈ આઈએએસ ઓફિસર, ગવર્મેન્ટમાં ક્લાસ 1ના ઓફિસરો થયા છે, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ હોય, અને લગભગ દરેકની એજ 50 અને 60ની વચ્ચે હશે. 50 થી 60ની વચ્ચે હશે. એ બધા એક જ નિશાળે ભણેલા. એ નિશાળમાં એમના ને એ પ્રિન્સિપલ ત્યાં હશે તો એ બહુ કડક હતા. અને એ બધા, હવે નિશાળના જીવનમાં તો એ કડકાઈવાળા શિક્ષક પ્રત્યે તો અણગમો તો હોય જ, ગમે નહીં. પણ પછી શાન ઠેકાણે આવી અને આ બધાએ બહુ મોટા મોટા ઓફિસરો બન્યા. તો જે સ્કૂલમાં જે યુનિફોર્મ પહેરતા 60 વર્ષની ઉંમરમાં, એવા જ યુનિફોર્મ પહેરીને મેદાનમાં ઊભા છે. અને ઓલા સાહેબના હાથમાં એક સોટી છે. હમણાં હું સ્વાધ્યાય પછી તમને બતાવીશ. મોટી સોટી લઈને ઊભા છે આમ. અને એક જઈને આમ ગાયની જેમ એની સામે આમ અપરાધીની જેમ ઊભા, અને વાહી અને મોટી સોટીથી જોરદાર છડી મારે છે એ રીતસર. એટલે આવો આખો આયોજન કરેલો કે ભાઈ સાહેબ, તમારી છડીથી અમે આટલા આગળ વધી ગયા. પપડાવવાની વાત નહીં, પ્રહાર તીક્ષ્ણ હોવા જોઈએ. પણ આજે પપડાવનારા વક્તા ગમે, તીક્ષ્ણ પ્રહારવાળા વક્તા નહીં ગમે. મધમીટી અવાજમાં પૈસા ખિસ્સા ખંકેરી લેવાનારા ડૉક્ટરો બધાને ગમે. મોટા મોટા ઇન્જેક્શનો આપનારા ડૉક્ટર ક્યાં ગમે આપણને? કડવી દવા દેવાવાળા નહીં ગમે. વૈદ્યરાજ કેમ નથી ગમતો? સંસ્કૃતમાંથી એવું લખ્યું છે, વૈદ્યરાજ તો યમરાજ લાગે છે. વૈદ્ય એટલે ડૉક્ટર. સમજાય છે વાત? ખ્યાલમાં આવે છે? તીક્ષ્ણ પ્રહાર. તાળું નહીં ખુલે તો કેટલું પપડાવવાનું એને? ખુલશે ઈ? બોલો ભાવેશકુમાર, શું કરો તમે તમારી ફેક્ટરી? પપડાવવાની વાત ક્યાં લાવો છો? લાવો આરી અને મારો ઘા, એક ઘા અને 2 ટુકડા. તીક્ષ્ણ પ્રહાર. તો ગુરુના હિતકારી ઉપદેશના તીક્ષ્ણ પ્રહારોથી 3 વાત થઈ. સાચા મુમુક્ષુઓનો આત્મા. બોલો, દરેકના નહીં, સમાજમાં રહેનાર દરેકના નહીં, સભામાં બેસી રહેનારના દરેકના નહીં, સમોશરણમાં ગયેલા દરેકના નહીં, આ રોજે રોજ ઉઠીને સાંભળનારા દરેકના નહીં. રામજીભાઈ, આંગળીના વેઢે સાચા મુમુક્ષુ. ઓલી જે ગુરુ સ્તુતિ છે ને, એમાં આ પંક્તિ મને બહુ યાદ આવી ગઈકાલે. હૈયો સત સત જ્ઞાન જ્ઞાન ધબકે. આ સાચા પ્રહાર. ને વજ્રવાણી છૂટે. વજ્રવાણી, એમાં એવું વજ્રપાત, સમ્યક દર્શન વજ્રપાત, એવું ગઈકાલે બોલ્યા છે.
જે વજ્રે સુમુમુક્ષુ, દરેકને નહીં, સાચા મુમુક્ષુને, સુમુમુક્ષુને. જે વજ્રે સુમુમુક્ષુ સત્વ ઝળકે, તત્વ નહીં, તત્વ તો અનંતવાર ઝળક્યા છે. પંડિતે થયો છો અનંતવાર, ડિગ્રીઓ લીધી છે ભવમાં. મને પહેલાં જયપુરમાંથી હું ભણીને આવ્યો ને, તો મને એમ થતું યાર આપણે આ આચાર્યની પદવી એટલે માસ્ટર ડિગ્રી લેવી જરૂરી હતી, એમ જોઈ જોઈને લાગતું મને બીજાનું છે. હવે કાંઈ નથી લાગતું. હવે આચાર્ય તો અનંતવાર થયા છે, એમાં શું છે? દ્રવ્યલિંગ અનંતવાર નથી લીધું, કાંઈ હવે લાગતું નથી. ખરેખર એમ જ છે. જીવનમાં અપૂર્વ કઈ વસ્તુ છે બતાવો? કયા પાપના પરિણામ અપૂર્વ છે એ વિચારો, કયા પુણ્યના પરિણામ અપૂર્વ છે એ વિચારો. બોલો ભાવેશભાઈ, સમજાય છે વાત? રાજરાણી પણ અનંતવાર થયા અને રાજાઓ પણ અનંતવાર થયા. બેની વાત કરી મેં, સ્ત્રી અને પુરુષની પર્યાય. અનંતવાર નપુંસક થયા. કોઈ દ્રવ્ય, કોઈ ક્ષેત્ર, કોઈ કાળ, કોઈ ભાવ, કોઈ ભાવમાં જઘન્ય, ઉત્તમ અને મધ્યમ ત્રણેય લહેર, જઘન્ય, મધ્યમ અને ઉત્તમ ત્રણેય લહેરના બધા જ ભાવો અનંતવાર થયા. પંચપરાવર્તન ખ્યાલમાં આવે છે? એટલી સરસ વાત છે કે આમાં એ વાત કરે છે કે સાચા મુમુક્ષુઓનો આત્મા, દરેક જૈનીનો નહીં. ગુરુદેવશ્રી બોલે છે જૈનના વાડામાં જન્મ્યા એટલે કે જૈન થઈ ગયો એવું નથી હોતો. जिसने राग द्वेष कामादिक जीते सब जग जान लिया, बुद्ध वीर जिन हरिहर બ્રહ્મા. મને યાદી આપજો, એક સરસ મજાનો મસ્ત વિડીયો હમણાં 2 દિવસથી મને મળ્યું છે. આખું મેરી ભાવના, ખૂબ સરસ એનું વિડીયોગ્રાફી થયેલું છે. પ્રોફેશનલ કોકે કર્યું છે, મજા આવી ગઈ. આમ મેં તો ગઈકાલ પરમ દિવસથી 30-40 વખત જોઈ નાખી, મોજ પડી ગઈ. એમ એ આજે આપણે જોશું. મને યાદી આપજો છેલ્લે. અને આપણને કાંઈ ઉતાવળ નથી. 9:15 વાગે તોય આપણે બેસવાના, 10 વાગે તોય બેસવાના. તમારે આજે અહીંયા હોઈ જવાનું છે. ચલો વાત સમજાણ. સાચા મુમુક્ષુ, શું કીધું? સાચા મુમુક્ષુ. ધનજીભાઈ, દરેક જૈનીની વાત નથી, કહેવાતા મુમુક્ષુઓની વાત નથી, વાડામાં રહેલા મુમુક્ષુઓની વાત નથી. સાચા મુમુક્ષુ. એ સાચા મુમુક્ષુ શબ્દ મને ઓલી સ્તુતિમાં બહુ જોરદાર લાગી. જે વજ્રે સુમુમુક્ષુ, સુમુમુક્ષુ એટલે ભદ્ર મુમુક્ષુ, અભદ્ર મુમુક્ષુ નહીં. શું કીધું? અભદ્ર જૈની નહીં, ભદ્ર જૈની. યુગલજી બાબુજી એમ કહે, તને તત્વ, સૂક્ષ્મ તત્વ બેસે છે ને તો તું ભદ્ર મુમુક્ષુ છે. નથી બેસતું ને તો જા, તું અભદ્ર મુમુક્ષુ છે, એમ કહેતા. ભદ્રિક હોવું જરૂરી છે. જે વજ્રે સુમુમુક્ષુ સત્વ ઝળકે, તત્વ નહીં, પુસ્તકી જ્ઞાન નહીં ધનજીભાઈ, શાબ્દિક જ્ઞાન નહીં, અનુભવાત્મક જ્ઞાન, એનું નામ સત્વ. આપણે રોજ ફ્રૂટ ખાઈએ ને ભાવેશભાઈ? ખાવા લાયક ફ્રૂટ કેટલું ખાઈએ? ઓ સાહેબ, એ તો વિચાર જ નથી આવતા. કંઈક સમજાણો? હા, 3 વખત જમીએ ને રોજ. હા જમીએ, જમવા લાયક કેટલું જમીએ? બોલો ધનજીભાઈ. લાયક ધાર્મિક પ્રવૃત્તિ કેટલી? ઘણું કરીએ છીએ ને, પણ કામનું તત્વજ્ઞાન, ધાર્મિક ક્રિયા
જીન મંદિરમાં 2 કલાક, નિજ મંદિરમાં કેટલો? આંધળી આંધળી આંધળાનું દળવું, કૂતરાનું ઘંટી ચાટવું. સાચો મુમુક્ષુ, સાચા મુમુક્ષુઓનો આત્મા જાગી. શુભાશુભ ભાવો, કર્મોનો ઉદય, ઉદયમાં જીવનું જોડાવું, એને લીધે ગતિ ગત્યંતર, ક્રિયાધીન જે પણ સ્થિતિ બની, શુભાશુભ ભાવો થયા બન્યા, બધી પર્યાયની કથા. ન બની એમ નહીં, બધું નાટક બન્યું છે, થયું છે. પણ જ્ઞાયક સ્વભાવ એ ભાવ રૂપે કોઈ દી થયો નથી અપ્રમત્ત કે નથી પ્રમત્ત. એક જ્ઞાયક ભાવ છે. ભાવો થયા છે, જ્ઞાયક ભાવ થયો નથી. શું કીધું? ભાવો થયા છે, ભાવોના ફળ પણ પર્યાયમાં મળ્યા છે, પર્યાય ભોગવે છે. બધી વાત સાચી. ઘરેણાઓની કથા છે. હથોડી ઘરેણા પર પડે, સોના ઉપર નહીં. સોનું તો અલગ થલગ ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ છે. જ્ઞાયક ભાવ કોઈ દિવસ શુભ અને અશુભ રૂપે થયો જ નથી. સમજાણો? એવો તે જ્ઞાયક ભગવાન આત્મા, એવો તે જ્ઞાયક ભગવાન આત્મા સદા પરથી ઉદાસીન જ્ઞાયક ભાવે જ્ઞાયક ચૈતન્ય બિંબ રૂપે વિરાજેલો ભગવાન આત્મા હું છું. એવો ગુરુનો ઉપદેશ જ્યારે જીવને લાગુ પડ્યો ત્યારે જીવ જાગી ઉઠ્યો અને એવો સ્વીકાર કર્યો, અરે હું તો જ્ઞાયક છું. યા કે હું તો જ્ઞાયક છું, જ્ઞેય ભાવ રૂપે હું કોઈ દી થયો નથી. એનો જ્ઞાયક જાગ્યો કહેવાય. શું કીધું? જ્ઞાયક તો જાગૃત જ છે. જ્ઞાયક તો જાગૃત જ છે, પણ એ જાગૃત સ્વભાવની અનુભૂતિ થઈ, જાગૃત સ્વભાવની જાગૃતિ થઈ, એનું નામ એનો જ્ઞાયક સ્વભાવ પ્રગટ થયો એમ કહેવામાં આવે છે. જ્ઞાયક ભાવ પ્રગટ થતો નથી, પ્રગટ જ છે. એ તો હોય જ, એ તો છે જ, એ છે જ, પણ તારી પરિણતિમાં નથી. એ તો હોય જ, પણ એના હોવાપણામાં તું નથી, માટે તું દર દરના ઠોકરો ખાઈશ. માટે તું સૂતેલો છે, તું હજી જાગ્યો નથી. જાગ્યા ત્યારથી સવાર. ધનજીભાઈ, તમારી સવાર કેટલા વાગે થાય? સાંજે 4 વાગે. આજકાલના છોકરાઓની સવાર કેટલા વાગે થાય? 11 વાગે, 12 વાગે, 1 વાગે. પછી ચા નાસ્તો, પછી જમવાનું 3 વાગે, તો પછી રાત્રિ ભોજન તો થવાનું જ ને. પછી તો તારી લાઈફ સ્ટાઇલ અને સિસ્ટમ જ ખોટું છે. તારી ડિક્શનરીમાં બ્રહ્મ મુહૂર્ત જ નથી. શું કીધું? શું છે ભાવેશભાઈ? આ શું છે બ્રહ્મ મુહૂર્ત? શું છે બ્રહ્મ મુહૂર્ત? એટલે મુનિ ભગવંતોનો સામાયિકનો કાળ, અંતિમ પ્રહેર રાત્રિનો. સવારે 4 વાગે, 5 વાગેનો જે વહેલી સવાર, પરોઢ પહેલાંનો જે 1 કલાક 2 કલાકનો સમય, તો તારા નસીબમાં તો બ્રહ્મ મુહૂર્ત તો છે જ નહીં. હો અર્ધ નિશાકા સન્નાટા, વન મેં વનચારી ચરતે હોય, તો મુનિ ભગવંતોની કથા છે. જબ જગ વિષયો में रच पच कर गाफिल निद्रा में सोता. એ તો તારી હાલ છે, તારા હાલ છે આ તો સમજાણો? ગુરુના હિતકારી ઉપદેશના તીક્ષ્ણ પ્રહારોથી. ગુરુદેવ શ્રી પોતાના માસ્તરનો દાખલો આપે.
ભણાવે નહીં અને મારે નહીં. છોકરાઓ કેદી શીખે? ભણાવવું જોઈએ અને મારવાય જોઈએ. પ્રહાર, તીક્ષ્ણ પ્રહાર. હવે વાંચીએ ગુરુદેવશ્રીનો કેવો ગજબનો એક્સપ્લેનેશન છે. જો શું કહે છે, જૈન ધર્મના સાચા ગુરુ. શબ્દ જો શું વાપર્યો? સાચા ગુરુ. એને કહીએ કે જેના ઉપદેશમાં રાગથી પોતાનો આત્મા ભિન્ન વીતરાગ સ્વરૂપ છે, એની દ્રષ્ટિનો વિષય ત્રિકાળ આનંદ કંદ પ્રભુ છે, એ ગુરુનો ઉપદેશ છે. 6 દ્રવ્ય છે, 7 તત્વો છે, 9 પદાર્થ છે, તીર્થક્ષેત્રો છે, સિદ્ધક્ષેત્રો છે, જાત્રા છે, વિધાન છે, પૂજા છે, પ્રક્ષાલ છે, ભગવાન છે, દાન છે, મંદિરો છે, ગજરાતો છે, પંચકલ્યાણકો છે. શું સમજાણો? બીજો કોઈ ઉપદેશ નહીં. માત્ર ને માત્ર દૃષ્ટિનો વિષયભૂત તારો વીતરાગ સ્વરૂપ ત્રિકાળ આનંદરૂપ ભગવાન એ ઉપદેશ, એ ગુરુનો ઉપદેશ છે. આહા, તીર્થંકરનો એ ઉપદેશ છે. અને તીર્થંકરના સંતો જે મુનિ, એનો આ ઉપદેશ છે કે તારી ચીજ અંદર શુદ્ધ ચિદાનંદ પ્રભુ છે. આહા હા હા, પરના સંબંધ વિનાની ચીજ અંદર છે. ભાવેશભાઈ જોજો, હવે ગુરુદેવશ્રી કયા ટોપ ગેર ઉપર આવે છે. આપણે લોક વ્યવહારમાં એમ કે ને, અમે નાના હતા અમારા દાદીમાં ગુજરી ગયા, અમે સાવ જુવાન થયા તો અમારા મોટા ભાઈ ગુજરી ગયા. આ બધા રોધના રડીએ ને આપણે. ગુરુદેવ જો દાખલો આપે છે, જુઓ નાની ઉંમરથી જુઓ તો મા બાપ, ભાઈ, દીકરા, દીકરી જેને હોય એને એ સંબંધો છૂટી ગયા. ગુરુદેવશ્રીના જીવનમાં પણ થયું ને. નાની ઉંમરમાં મા ગુજરી ગયા, પિતાજી ગુજરી ગયા, 15-16 વર્ષની ઉંમરમાં. મોટા ભાઈ ગુજરી ગયા, મોટા ભાઈના વાઈફ ગુજરી ગયા. કેટલા બધા કરુણ પ્રસંગો બન્યા છે. કહે છે કાંઈ રહ્યું નહીં, કેમ કે એની સાથે સંબંધ હતો જ નહીં. જો આ સિદ્ધાંત. સંબંધ જ હતો નહીં તો એ ક્યાં રહેવાના? હું સાચું કહું તમને, હું જ્યારે એકલો મંદિર ઉપર અહીં ત્યાં ફરતો હું, સાંભળતો હું, એટલા વિચાર આવે. છેલ્લા 28-30 વર્ષમાં કેટલા મુમુક્ષુ વડીલો લોકો જેમના આપણે પ્રગાઢ પરિચયમાં હતા, એકોએક કરીને પેઢી ખતમ થઈ ગઈ. તમને અત્યારે 8-10 ઘર ગણાવી બતાવું. ઘર ખતમ થઈ ગયા. અહીંની વાત કરું છું તમને. કેટલા વડીલો વયા ગયા. ભેંકાર થઈ ગઈ સભા. સવારની સભાની વાત કરું છું, સ્વામીજીના ગુરુદેવશ્રીની સભાની વાત કરું છું. ગુરુદેવ કહે છે સંબંધ હતો જ નહીં ને, હતો નહીં માટે તો મૂકીને ગયા ને, અને આપણે જવાના ને, એમ કહે છે. આ મહાપુરુષોનો વૈરાગ્યનો અહોભાવ, એમ કહું છું. આ વૈરાગ્યરૂપ અહોભાવ. કર્મની સાથે પરમાર્થે સંબંધ છે જ નહીં. તો રામજીભાઈ બોલ્યા પરમાર્થથી નથી તો વ્યવહારથી તો છે. શું બોલે જો? જવાબ હા આમાં હશે કે નામાં હશે? હા, તો શાસ્ત્રમાં જો વ્યવહારથી પણ નથી. અરે પરમાર્થથી તો નથી પણ વ્યવહારથી પણ નથી. એમ દયા, દાન, વ્રત, ભક્તિભાવનો રાગ આવે. ઓલા સંયોગની વાત થઈ. હવે આ અંદરના વિકારી ભાવોની વાત. એનો પણ આત્માની સાથે સંબંધ નથી. એ વિકાર છે. આવી વાત છે. એક વિચાર તો કરે. શું કહે છે? એક વિચાર તો કરે. મા અને બાપ જ્યારે દેહ છૂટી ગયો ત્યારે તું કેવો હતો? અરે ક્યાં ગયા, તું ક્યાં રહ્યો? રામજીભાઈ બોલ્યા કે સંયોગ સંબંધ હતા. ગુરુદેવશ્રીનો તીક્ષ્ણ પ્રહાર જો ઉપદેશનો. કેવો તીક્ષ્ણ પ્રહાર જો. પરના સંબંધ હતા પણ કેવા હતા?
બધા ખોટા છે એમ બતાવે છે. આપણને પરના સંબંધો બધા મોટા લાગે અને ગુરુદેવશ્રીને કેવા લાગે? લાગે નહીં, છે માટે તો મહાપુરુષને લાગે છે. એમ બતાવે છે. માતા એને મારો દીકરો છે એમ કરીને મમતા કરે. એ માં દેહ છોડીને ચાલી જાય. કેમ ચાલી જાય? કેમ પરની સાથે ભગવાન આત્માનો સંબંધ જ ક્યાં છે? સર્વે સંબંધો આવે છે ને 200 નંબરનો. નાસ્તિ સર્વોપી સંબંધ પરદ્રવ્ય આત્મતત્વનો. 200 નંબરનો કળશ. અહીંથી વાત લીધી. ગુરુનો એ ઉપદેશ છે, જૈન દર્શનના ગુરુનો એ ઉપદેશ છે કે પ્રભુ તારી ચીજ તો પરના સંબંધ વિનાની અંદર છે. આહા તું વીતરાગ સ્વરૂપી જિનબિંબ અંદર છો, એનો આશ્રય લે તો તને સમ્યક દર્શન થશે. ધર્મની શરૂઆત ત્યાંથી થશે. બાકી લાખ તારા વ્રત ભક્તિની ક્રિયા કર, એ બધો રાગ છે, ધર્મ નહીં. જો ગુરુદેવશ્રીની સભામાં કોઈ વડીલ હશે, નામ લીધું, ભાઈ વ્યાખ્યાનમાં રોતા હતા. મારે પણ લગભગ જ્યાં જાઉં ને તે એવા વડીલો મળી જ આવે. અરે રીતસર દામજીભાઈ કરોડપતિ હોય, આપણને પીરસતા હોય, ચૌધાર આંસુએ રડતા હોય. આપણે એને સાંત્વના દેવી પડે કે કાકા તમે રડોમાં, પછી વાત કરશો આપણે શાંતિથી. મારે લગભગ બધે જ્યાં જાઉં ત્યાં ભાવેશભાઈ 2-4-6 જગ્યાએ તો એવા બને જ બને. એક વખત તો પરિશ્રમ પર્વમાં મારો જ્યાં ઉતારો હતો ત્યાં ઉતારામાં જ બાજુની રૂમમાં આવીને એક દાદાજી રહી ગયા. એ પંડિતજી મારે તમારી સાથે જ અહીંયા રહેવું છે, સવાર બપોર સાંજ. તડપતા હોય જીવો, એમ કહું છું, સત્સંગ માટે. તમારી જ ઉંમરના એક 82-85 વર્ષના કોટામાં, આપણે યુગલજી બાબુજીના કોટામાં, મને ત્યારે કંઈક થોડુંક ડાયટમાં પલાળેલા બદામ હું સવારે ખાતો રોજ. સહેજે મેં કીધું કે ભાઈ 8 દિવસ છીએ, તો ઓલા કાકા હતા વ્યવસ્થામાં, એનો દીકરો પોતે શાસ્ત્રી વિદ્વાન, પણ આ એવા આમ તમે સમજો કે આમ મરી પરવારે આપણા ઉપર, મરી પરવારે આવડો મોટો થાળ ભરીને. મેં સહેજે એને એકવાર વાત કરી, આવડા બાદામ, કમસે કમ 60-70 બાદામ અને મનુકા અને બધા ઓલા અખરોટ અને 5-6 બધા. મેં એકની વાત કરી તો ચક્રવર્તીના ભોગ રોજ લઈને આવો ભોગ લઈને આવે સવારે ઉઠીને બિચારા. મેં તો કાકા નહીં, આટલું બધું મારાથી નહીં ખાય. નહીં પંડિત તમે ખાઓ તો ખરા, તમે ધીમે ધીમે ખાશો ને તો તમારી પાસે બેસવાનો મને લાભ મળશે. બોલો, જેને મળતું નથી સત્સંગ, એ સત્સંગ માટે વણખા મારે છે, વલખે છે એના માટે. અને આજે આવ્યું અને તું આળસુડો થઈને અનાધિકાળથી સૂતો છે. આવ્યું કે નહીં? આજે આળસુડો થયેલો છે, તને મહેમાન નથી આવતો. કેવા ટકોર કર્યા છે આજે છેલ્લી 5-10 મિનિટમાં. ભાવેશભાઈ કેટલું જરૂરી હતું આ ગઈકાલનું. આ હજી વાંચીએ છીએ, જો બહુ જોરદાર છે. એટલે મેં દામજીભાઈ અને ધનજીભાઈને કીધું કે આજે પોઢવાનો કાર્યક્રમ અહીંયા છે સ્વાધ્યાય ભવનમાં. તારી ચીજ તો પરના સંબંધ વિનાની અંદર છે. આહા તું વીતરાગ સ્વરૂપી જિનબિંબ અંદર છો, એનો આશ્રય લે તો તને સમ્યક દર્શન થશે. ભાવેશભાઈ આ શું ચાલે છે ખબર? ગુરુના હિતકારી ઉપદેશોનો તીક્ષ્ણ પ્રહાર. એ વાતને ભૂલવાની. એ તીક્ષ્ણ પ્રહાર આ છે, કોઈ ક્રિયાકાંડના રવાડે ચડાવતા નથી ગુરુ. શું કીધું? સીધી જ વાત કરશે એમ. એનું નામ તીક્ષ્ણ પ્રહાર. હા, અણીદાર તીક્ષ્ણ પ્રહાર. એ જેમ અત્યારે માઇક છે, એક્ઝેક્ટ આની સામે બોલું તો વોક્યુબ્યુલરી, શબ્દાવલી તમને સ્પષ્ટ સંભળાય. જરીક હું આડો અવળો થઉં તો નહીં સંભળાય ને. તીક્ષ્ણ પ્રહાર હોવો જોઈએ. જો વાંચી આગળ, એનો આશ્રય લે તો તને સમ્યક દર્શન થશે. ધર્મની શરૂઆત ત્યાંથી થશે. બાકી લાખ તારા વ્રત તપ ભક્તિની ક્રિયા કર, એ બધો રાગ છે, ધર્મ નહીં.
ભાઈ વ્યાખ્યાનમાં રોતા હતા. આ વાત ચાલતી હતી ને આપણે, ભાવુકતા જુઓ. ભાઈ વ્યાખ્યાનમાં રોતા હતા. ખબર છે ક્યાં ગયા, આ શું છે, આ તે શું છે, કોની સાથે પ્રભુ તને સંબંધ છે એ તો નહીં, પણ અંદર દયા દાન વ્રત ભક્તિનો ભાવ આવે એ શુભ રાગ છે ભાઈ, તને ખબર નથી, એની સાથે તારો સંબંધ નથી. તારી ચીસો અંદર જીન સ્વરૂપ વીતરાગ મૂર્તિ છે. અરે કદી સાંભળ્યું નથી, કદી કર્યું નથી, એમને એમ જિંદગી ચાલી જાય છે. આ ઠપકો, મીઠો ઠપકો આવ્યો. હા, ગુરુનો ઉપદેશ તીક્ષ્ણ, હિતકારી ઉપદેશ તીક્ષ્ણ, 4 અનુયોગોમાં એ આવ્યો વીત રાખતા. સાચા જૈન સંત એને કહીએ કે જેને રાગથી ભિન્ન અનુભવ થયો હોય અને સ્વરૂપમાં વિશેષ સ્થિરતા જામી હોય એ નિર્ગ્રંથ મુનિ, એને અહીંયા ગુરુ કહેવામાં આવે છે. એ મુનિનો ઉપદેશ સમ્યક દ્રષ્ટિ હોય તો એનો ઉપદેશ હિતકારી ઉપદેશ. પછીના ફકરામાં જુઓ, ઉપદેશના તીક્ષ્ણ પ્રહારો મોટા અક્ષરે પડે છે. ભેદ જ્ઞાનનો વજ્રપાત આવ્યું, જે વજ્રે મુમુક્ષુ સુમુમુક્ષુ સત્વ ઝળકે. એ આ પંક્તિ જુઓ ને, ક્ષણ ક્ષણમાં દેહ ચાલ્યો જાય છે. જો આ કામ ન કર્યું તો એણે શું કર્યું? વ્રત ભક્તિ પૂજા એ તો બધા રાગ ભાવ છે, એ કંઈ ધર્મ નથી. ધર્મીને આવે છે પણ એ શુભ રાગ છે, બંધનું કારણ છે. અહીંયા તો પરમાત્મા પોતાનું નિજ સ્વરૂપ અનંત અપરિમિત જ્ઞાન, અનંત અપરિમિત આનંદ, અનંત અપરિમિત જેની ઈશ્વરતા, એવા અનંત ગુણરૂપ પ્રભુ, જેના અનંત ગુણમાં છેલ્લો ગુણ એવો સ્વરૂપમાં છે જ નહીં. આગળનો આખો ફકરો છે ને ગુણોની અનંતતા માટે છે. એ વાંચજો તમે લોકો, એ હું નથી વાંચતો. ફકરો જ્યાં પૂરો થાય છે ત્યાં એક બહુ માર્મિક વાત છે. 167 નેક્સ્ટ પેજ, એના ઉપર પહેલો ફકરો જ્યાં પૂરો થાય, ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધા એકી કેચન, કળશ સમયસારમાં આવે છે. એને ગુરુદેવજી યાદ કર્યા. એમાં તમે જોજો એક બહુ માર્મિક વાત કરી છે. રાગની ક્રિયા અને દેહની ક્રિયાથી હું અંદર ભિન્ન છું. એવા ભેદ જ્ઞાનથી સમ્યક દર્શન પામ્યો, ભેદ જ્ઞાનથી ચારિત્ર પામ્યો અને ભેદ જ્ઞાનથી કેવળ પામ્યો. બોલો, ભેદ જ્ઞાનથી સમ્યક દર્શન, ભેદ જ્ઞાનથી ચારિત્ર અને ભેદ જ્ઞાનથી કેવળ. એટલે સાધનાના માર્ગે સર્વત્ર ભેદ જ્ઞાનનો મહત્વ. એ રાગથી ભિન્ન થઈને પોતાનો આનંદ પ્રભુ, જ્ઞાન સ્વરૂપી પ્રભુ, ચૈતન્ય દળ, જ્ઞ સ્વભાવ, સર્વજ્ઞ સ્વભાવ, જેની અપરિમિતતાની મર્યાદા નહીં, એવા એક એક ગુણ, એવા આનંદ ગુણ, એના ઉપર તારી નજર કર તો તને સમ્યક દર્શન ધર્મની પહેલી શરૂઆત થશે. એ વિના બધા થતા છે. આ શું થયું? આ ગુરુનો હિતકારી ઉપદેશના તીક્ષ્ણ પ્રહાર. આ પોઈન્ટ સમજાય છે? કોની સાથે આને કોમ્બિનેશન કરીએ છીએ આપણે? આવો તીક્ષ્ણ પ્રહાર જો એને થયો તો કહે છે મુમુક્ષુઓનો આત્મા જાગી ઉઠે. હવે આવ્યો બીજો પોઈન્ટ. જાગી ઉઠે એટલે એ અનુભવ પ્રમાણ કરે. આગળ ગાથા જ યાદ આપી છે, જો 5મી ગાથા. તમ એ યત વિહત્તમ દાય અમ અપણો મુનિ સવે હવેણ. કુંદકુંદાચાર્ય મુનિ નગ્ન દિગંબર સંત એકાદ ભાવમાં પરમાત્મા થવાની લાયકાતવાળા કહે છે કે હું મારા આનંદના વૈભવથી કહીશ. મેં સાંભળ્યું છે માટે કહીશ એમ નહીં. હું મુનિ છું તો મને અતિન્દ્રિય આનંદની પર્યાયમાં ભરતી આવી છે. જેમ દરિયામાં સમુદ્રના કાંઠે ભરતી આવે, એમ જેને સાચા સંત મુનિ કહીએ એને વર્તમાન પર્યાયમાં અનંત અનંત આનંદ જે ભર્યો છે એની પર્યાયમાં ભરતી આવે છે. આવું સાંભળ્યું નથી કોઈ દિને. આવું બાપા પ્રભુ શું કહીએ. છે ને અદ્ભુત વાત. વિચારજો, બહુ આનંદ માણવા જેવો છે. આમાં જો થોડુંક વૈરાગ્યનો એક બોલ આજ કે કાલ સવારમાં ગાયું હતું ને, 169 નંબરનું પાનું જો સાવ નીચે. એક રે દિવસ એવો આવશે રે જારે રે જન્મ્યો જ નહોતો જી, સગી નારી રે તારી કામની,
એ ઊભી ટગ ટગ જોશેજી આરે કાયામાં હવે કાંઈ નથી. એ ટગ ટગ રોશેજી એ રોશે બાપા, એ રોવે છે એ પોતાની સગવડતા માટે રોવે છે. એ મરીને ક્યાં ગયો એમાં અમારે સંબંધ શું છે એમ કહે છે. શું લાગે વળગે? હા, આ 273 નંબરનો બોલ બહુ અદ્ભુત ગઈકાલનો હતો. એના ઉપર થોડીક વાત મારે આજે આપ સૌને કરવાની હતી, એટલે અત્યારે આપણે કરી છે. અને આજનો 104 નંબરનો પ્રવચન એ હવે સમય નથી, પણ એ 277 નંબરનો બોલ હું વાંચું છું. જો કે વાંચીએ, બંને બોલ વાંચીએ આપણે. પરથી વિરક્તતા નથી, વિભાવની તુચ્છતા લાગતી નથી, અંદર એટલી તાલાવેલી નથી, કાર્ય ક્યાંથી થાય. અંદર તાલાવેલી જાગે તો કાર્ય થયા વિના રહે જ નહીં. પોતે આળસુડો થઈ ગયો છે. ભાષા તો જો એવું લાગે આમ તમાચો ઝીકે છે એમ. આળસુડો થઈ ગયો છે. કરીશ કરીશ કહે પણ કરતો નથી. મને તો આવા હજારો મળે. હા, આવશો, અમે સોમવારથી આવશો, પણ સોમવાર કોઈ દી આવે નહીં, તું કોઈ દી આવવાનો નહીં. હવે આવતી અષ્ટાનિકામાં છે ને આપણે બરાબર લાભ લેશો. આવતી અષ્ટાનિકા તારા નસીબમાં કોઈ દી આવે જ નહીં. બોલો, બારોટ જેવી વાત છે. આજે ઘરધણી યજમાન, આવતીકાલે બારોટ, બીજે દિવસે આવે. જો ત્યાં લખ્યું છે આવતીકાલ. આવતીકાલ આવતીકાલ કોઈ દી આવશે નહીં. બારોટ કોઈ દી જમે નહીં. એવા ઘાટ. આળસુડો, પોતે આળસુડો થઈ ગયો છે. કરીશ 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 એમ પણ કરતો નથી. સાંભળો, મને આ પંક્તિ વાંચ્યા બાદ એક સંસ્કૃતનો શ્લોક યાદ આવ્યો. કરિષ્યામી 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 ઇતિ ચિંતયન મરિષ્યામી 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 ઇતિ વિસ્મૃતમ. કે હું આ કરીશ, હું આ કરીશ, હું આ કરીશ એમ કહેતા 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 મરીશ 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 એ વાતને જીવ ભૂલી જાય છે. મરવાનો તો છે જ, અને કરવાનું પૂરું તો કોઈ દી થવાનું જ નથી. કોઈ એવા આળસુ હોય કે જે સૂતા હોય તો બેઠા થાય ને, બેઠા હોય તો ઊભા થવાની આળસ કરે. તેમ તાલાવેલી વિનાના આળસુ જીવો કાલ કરીશ એ મંદપણે વર્તે છે. ત્યાં કાલની આજ થાય નહીં ને જીવન પૂરું થઈ જાય. થોડીક એની વાત હજી કાલે પણ આવશે ગુરુદેવશ્રીના પ્રવચનમાં, એટલે એની બહુ વૈરાગ્ય પ્રેરક ચર્ચા છે. એ થોડીક વાત લેશો આપણે, પણ બહુ ખરેખર તાત્વિક, સાત્વિક અને આનંદદાયી બધા ઉદ્ગારો છે. તો આજે અહોભાવના સંદર્ભમાં ગુરુના હિતકારી ઉપદેશના તીક્ષ્ણ પ્રહારો અને જાગતો જીવ ઊભો છે એ ક્યાં જાય એની જાગૃતિ, જ્ઞાત તે તો તેજ છે, એની ચર્ચા આજે આપણે કરી છે. ઓમ નમઃ સિદ્ધિભે. निज निधि निज में बताए यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो